અરવલ્લીની પર્વતમાળા બચાવવાને લઈને હવે લોકો વિરોધ કરી રહ્યા છે। સામાન્ય લોકોના સાથે વિપક્ષ પણ આ મામલે હવે આકરા તેવર અપનાવી રહ્યું છે। ચૈતર વસાવા હોય કે કોંગ્રેસ હોય, તે નેતાઓ સતત આ પર્વતમાળા કેવી રીતે બચે તે મામલે તે આંદોલન કરી રહ્યા છે અને તેના વચ્ચે વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અરવલ્લીની પર્વતમાળાને લઈને ઉત્તર ગુજરાતના જે 4 જિલ્લા છે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી તેનો સમાવેશ થઈ રહ્યો છે અને તેને બચાવવા માટે આ પર્વતમાળા છે તે ખનન માફિયાઓને હવાલે ન થાય તેવા આરોપના સાથે હવે સામાન્ય લોકો અને વિપક્ષના નેતા ધારાસભ્ય પણ સતત વિરોધ કરી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ મામલે તેમણે વિરોધ દર્શાવ્યો હતો। યુવરાજસિંહ જાડેજા પણ હતા, ત્યાંના સ્થાનિક લોકો પણ છે અને અત્યારે ત્યાંના લોકો આંદોલન કરી રહ્યા છે અને કોઈ પણ ભોગે આ અરવલ્લીની પર્વતમાળા છે તેનું ખનન થવા દેવામાં નહીં આવે તેવા આરોપના સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને તેના વચ્ચે વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। અરવલ્લીની પર્વતમાળાઓ જે દેશમાં એક ગ્રીન વોલ તરીકેનું કામ કરે છે, એ પર્વતમાળાનો વિસ્તાર છે એ 4 રાજ્યોમાંથી પસાર થાય છે। એમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે અને આ કુલ વિસ્તાર છે 1,47,000 કિલોમીટરનો છે અને એની જાળવણી થવી અત્યંત જરૂરી છે અને એને કારણે સુપ્રીમ કોર્ટે કમિટી નિમીને એના અહેવાલને આધારે નિર્ણય આપ્યો છે કે જે ટેકરીઓની ઊંચાઈ 100 મીટર કરતાં વધારે છે એને અરવલ્લીની પર્વતમાળાઓ તરીકે ગણના થશે અને 2 ટેકરીઓ વચ્ચે જો 500 મીટર કરતાં વધારે વિસ્તાર હોય તો પણ એને અરવલ્લીની પર્વતમાળા તરીકે ગણના થવાની છે, પરંતુ એનું માપ છે એ જમીનના તળિયાથી લેવાનું આવશે, નહીં કે 2 ટેકરીઓની ઊંચાઈ વચ્ચેનો ડિફરન્સ। એને કારણે આ ચુકાદાને કારણે જે ટેકરીઓમાં ના આવતો હોય એવો વિસ્તાર માત્ર 2% વિસ્તાર છે। 1,47,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર 2% વિસ્તાર જ આ વ્યાખ્યાની બહાર આવશે અને એના માટે પણ ચોક્કસ પ્રકારના નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને એનો જો વ્યાપારિક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવો હોય તો એમાં પણ કેટલી મંજૂરીઓ પછી નિર્ણય કરવામાં આવશે। જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની, એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિઓ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી। એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી। પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે એ માન્યતા ચાલુ રહેવાની છે। એટલે આ બાબતે જો કોઈ પ્રચાર થતો હોય તો એ પ્રચારમાં ના આવવા માટે મારી વિનંતી છે। એ ઉપરાંત આ ગિરિમાળાઓ જે છે એમાં પથરાઓ વિશેષ છે, એટલે એ પથરાળ વિસ્તારની અંદર પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઇનિશિયેટિવથી આપણે ત્યાં ગ્રીનિંગ ઓફ અરવલ્લીનો એક કાર્યક્રમ વન વિભાગે આપ્યો છે અને એ તહત દર વર્ષે આપણે સ્થાનિક જે વૃક્ષો છે એ પથરાળ વિસ્તારમાં વાવીને એને ગ્રીન કરાવવાનું કામ પણ આપણે ચાલુ રાખ્યું છે અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીની અંદર આપણી સરકાર છે એ આ પર્વતમાળાઓને જાળવવા માટે કટિબદ્ધ છે અને કટિબદ્ધ રહેવાની છે। આમ સ્થાનિક લોકો અને વિપક્ષના નેતા અને ધારાસભ્યોનું કહેવું છે કે આ ખનન માફિયાઓ છે તેમને હવાલે કરવા માટે આ એક ષડયંત્ર છે, જ્યારે વન મંત્રીનું કહેવું છે કે
ગુજરાતમાં આ જે ચુકાદો છે તેનાથી કોઈ પણ પ્રકારની અસર નહીં થાય, સાથે 2% વિસ્તાર છે, 2% પહાડો છે તે જ આ વિસ્તાર જે ચુકાદામાં છે તે સામેલ થઈ રહ્યા છે. આમ વિપક્ષના ધારાસભ્ય નેતાઓ સાચા કે પછી વન મંત્રી સાચા, તે જવાબ આપ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.